ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એમાં એકમ 13 ચાલ મજાની આંબાવાડી તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરોબર. આ રીતે પ્રશ્ન એક હોવાનું રહેશે. બરોબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન 2 આપેલો છે. આડા શબ્દોનો યોગ્ય રીતે ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. આપણે આ રીતે આ છે આડા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે આપણે આ રીતે. ત્યાર પછી પ્રશ્ન 3 પંક્તિ શોધીને આપણે અહીંયા લખવાની છે. ભાવ અર્થ આપેલા છે એના ઉપરથી. ઓકે. ત્યાર પછી પ્રશ્ન 4 આ રીતે લખવાનું છે અને એના નીચે છે પ્રશ્ન 5. ત્યાર પછી પ્રશ્ન 6 ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરીને આ રીતે આપણે વાક્ય બનાવવાના છે બધા. બાકી રહેલા પ્રશ્ન 4 અને 5. ત્યાર પછી આપણે આપણા ગામના પાદરમાં જે બધા એકઠા થાય અને ત્યાં કેવું પરિસ્થિતિ નિર્માણ હોય છે એનો જવાબ અહીંયા લખેલો છે આ રીતે. તમે પણ આ રીતે લખવાનો પ્રયત્ન કરજો તમારી રીતે તમારા ગામનો. બરાબર. ત્યાર પછી ગઝલમાં આવતો રમીએ શબ્દ બદલે અન્ય શબ્દ પ્રયોજિત કાવ્યની 4 પંક્તિઓ લખવાની છે આ રીતે. ત્યાર પછી પ્રશ્ન 9 ચિત્રના આધારે વાક્ય બનાવવાના છે. તો આ એક ચિત્ર આપેલું છે. એ ચિત્રના આધારે મેં આ વાક્ય રચના કરી છે. તમારે તમને યોગ્ય લાગે એ રીતે કરવાનું છે આ રીતે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 10 ગઝલમાં આપેલ પ્રાસવાળા શબ્દ જેવા અન્ય શબ્દ શોધીને લખવાના છે આ રીતે. ઓકે. આ સાથે આપનો વિડીયો પણ પૂરો થાય છે. ગુડ બાય.